વાત કરીશું ખેડાથી। ખેડા જિલ્લાના ચકલાસી ખાતે નવનિર્મિત શ્રી સંતરામ મંદિરના શુભારંભ પ્રસંગે ભવ્ય ધાર્મિક માહોલ સર્જાયો હતો। નડિયાદ ગાદી દ્વારા પાદુકા અને અખંડ જ્યોત સાથે વિધિવત રીતે મંદિરનો પ્રારંભ કરાયો હતો। જે આ પ્રસંગે સમસ્ત ગુજરાત તેમજ વિદેશોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચકલાસી પહોંચી આવ્યા હતા। જે ચકલાસીના જૂના મંદિરથી શોભાયાત્રા નીકળી નૂતન મંદિરે પહોંચીને વિધિવત પ્રવેશ કરવામાં આવશે। જે આગામી 5 દિવસ સુધી વિસ્તુ મહાયાગ, શિખર પ્રતિષ્ઠા, વાસ્તુ પૂજન, યોગીરાજ સંતરામ માનસ કથા, ડાયરા, ગરબા તેમજ ભક્ત વંદનાના વિવિધ કાર્યક્રમો યોજાયા છે। વિદેશમાં વસતા એનઆરઆઈ ભક્તો પણ પરિવાર સાથે આવી આ પાવન પ્રસંગમાં જોડાઈ રહ્યા હતા। મારું નામ નૈનેશ છે। હું લંડન થી આવ્યો છું। સ્પેશિયલ સંતરામ મંદિરના ઉદ્ઘાટન માટે આવ્યો છું। કાર્યક્રમ યસ્ટરડે અહીંથી ચકલાસીથી ચાલીને નડિયાદ ગયા હતા જોત લેવા, ધજા લેવા, અને આજે આખા ગામમાં નગર યાત્રા છે। જ્યોત લઈને બધા ગામમાં બધા ફરવાનું છે। અને પછી રૂપલ પટેલ, રૂપલ પ્રતિક પટેલ, અને ચકલાસીથી અને યુએસએમાં બોસ્ટનથી। જ્યારે ચકલાસી સંતરામ મંદિરમાં દિવ્ય જ્યોતની શોભાયાત્રા છે, શું છે કાર્યક્રમ? 6 દિવસનો પ્રોગ્રામ છે અને અમે લોકો ઓલરેડી કાલે મંદિરે ચાલીને સંતરામ નડિયાદ મંદિર ગયેલા હતા અને બીજા 5 દિવસ ધેર ઇઝ અ બિગ ઇવેન્ટ જેમાં અમે લોકો જી મહારાજ આજે નવીન મંદિર અર્થે શોભાયાત્રા છે, શું કહેશો? श्री संतराम महाराज की जय। योगीराज अवधूत श्री संतराम महाराज ની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ, વર્તમાન મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા, પ્રેરણા અને વિશેષ અનુકંપાથી ચકલાસી શ્રી સંતરામ મંદિર નવનિર્માણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી શરૂ થઈ ગયો છે અને આજથી જે પ્રસંગ શરૂ થવા જઈ રહ્યો છે એ વાલાભાઈની ખડકીની અંદર 2011ની અંદર જે જૂનું મંદિર છે ત્યાંથી અત્યારે નવા મંદિરે શોભાયાત્રા